ગુડ મોર્નિંગ ગાઈઝ. હવે સવાર થઈ ગઈ છે, 7 વાગી ગયા છે અને જયની સ્કૂલે જતો રહ્યો છે પરીક્ષા આપવા. હવે હું જમવાનું બનાવીશ, નાસ્તો જે હોય તે સવારમાં. બધાનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ખોડિયારમાં. જો ગાઈઝ, અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મેથી અને રીંગણનું શાક બનાવું છું. આજે જૈનિન માટે તો બીજું બનશે. ગાઈસ, શાક વઘારાઈ ગયું છે અને એમાં થોડું બેસન શેકીને નાખીએ. મારા સાસુજી નાખે છે, જોઈએ કેવું થાય છે. હું તો પહેલી વાર ટ્રાય કરું છું. એક વાત કહું ગાઈસ, સવારમાં ફટાફટ કામ અત્યારે તો શાંતિથી કરું છું, પણ પહેલાં જ્યારે જોબ કરતી હતી, હમણાં દિવાળી પહેલાં જ છોડી છે, જ્યારે જોબ કરતી હતી ત્યારે 4 વાગે ઉઠીને ફ્રેશ થઈને દીવાબત્તી કરીને પછી જતી હતી જોબ પર અને જમવાનું બી બનાવીને જતી હતી. અને 7 વાગે ટચ થવાનું હતું સ્કૂલમાં, એટલે 7 વાગે તો જતી રહેતી હતી, 6:45 જેવું તો. અને પછી 12-1 વાગે આવીને પાછું બીજું જમવાનું બનાવતી હતી જૈનિન માટે. એટલે હમણાં તો શાંતિથી થાય છે, ફ્રી છું એટલે. જો ગાઈસ, હવે મારા હસબન્ડનું છે ને ભાખરી શાક થઈ ગયું છે, પણ હજી સુધી આવ્યા નહીં. 8 વાગી ગયા છે. ત્યારે આવે ત્યાં સુધી કચરો વારી લઈએ, ઘર થોડું સરખું કરી લઈએ. જો ગાઈસ, તો હું બહાર આવી કચરો આપવા માટે, ત્યારે ખબર પડી કે વાતાવરણ તો કેટલું જબરજસ્ત થઈ રહ્યું છે. મસ્ત એટમોસ્ફિયર છે આજે મારે ત્યાં. બહુ તાપની વાદળ આવ્યા છે, બહુ જ મસ્ત શિયાળાની સવાર સરસ લાગે છે. હું તો પાણી રેડી તુલસી માતાને. જો સાહેબ આવી ગયા. કેવું બન્યું છે? બેસન નાખ્યું છે. હા, મસ્ત લાગે. હા, તમારી મમ્મીએ કીધું હતું ને એટલે મેં ટ્રાય કર્યું. ચાલો, મારા હસબન્ડ આવીને ફ્રેશ થઈને જોબ પર જતા રહ્યા છે જમીને. હવે અમારું જમવાનું બનાવું છું. કુકર મૂક્યું છે ગરમ કરવા માટે. તુવેર, રીંગણ અને મેથીનું શાક બની રહ્યું છે આજે મારા ઘરમાં. જો મારા જઈને લાવી ગયા છે. પેપર કેવું ગયું? સારું ગયું. સોલ્યુશન કર્યું ને હમણાં? કેવું છે? 44. અને ગણિતમાં કેવું છે? પાસ થઈ જઈશ ખાલી? એવું છે? એટલે કંઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું યાર. પેપર જ એવું આવે તો તમે લોકો શું કરી શકો? તું નપાસ નથી થવાનો, ઇન શોર્ટ, બરાબર છે? ઓછા આવશે પણ પાસ થઈ જઈશ, ઓકે? હા ગાઈઝ, હવે બપોરના 3 વાગ્યા છે અને મારા સન જશે ટ્યુશન, તો એની માટે હું નાસ્તો બનાવવા રસોડામાં આવી છું અને બનાવી રહી છું વટાણાની પૂરી. તો ગાઈસ, જોબ પરથી મેં આવી ગયો છું. જો અમાર મેડમ શું કરે છે? 2 મિનિટ. જો શું બનાવે છે? શું બનાવે છે? આ ચોખાનો લોટ મેં એડ કર્યો. મેં પૂરી બનાવું છું વટાણા. લે બેટા, પીધું? આ બીજું પીવું હોય તો પીને જા. જારી આડી કરી દેજો બેટા. અમે આવ્યા છે હવે ક્રિષ્ના ઓટોમોબાઈલ પર, પણ એમાં હવે બાઇક લેવાનું નક્કી કર્યું છે. પેલી ગાડી આપીને, એટલે જોઈએ બાઇકનું કેટલું ડાઉન પેમેન્ટ છે, શું છે. હવે સ્પેન્ડર પ્લસ લેવાની નક્કી કરી છે. બોલો, શું એસ્ટિમેટ કરાયું? એસ્ટિમેટ કરાવ્યું 15,000 ડીપી ને 20,000 ડીપીમાં 4,050 ના હપ્તા 24 અને આ બાજુ 20,000 માં 3824. તો હેલ્મેટ ફ્રી? હેલ્મેટ ફ્રી. હા, હેલ્મેટ ફ્રી. ઓકે, તો શું ડિસાઈડ કર્યું? સ્પેન્ડર પ્લસ કે હજી કંઈક બીજી ગાડી જોવા જવાનું છે? પલ્સર જોઈ આવીએ એકવાર, પછી સ્પ્લેન્ડર ફાઇનલ કરવાનું છે. ઓકે, વેરી ગુડ. જો ગાઈઝ, અમે આવી ગયા છે બીજે સ્પેન્ડર પ્લસની એસ્ટિમેટ કઢાવવા માટે. જે ગાડી પડી છે એવી કઈ ગાડી નક્કી કરી છે. और ये एक्सपेक्ट और एक पुलिस पट्टो का। જો ગાઈઝ, અમે છે ને બંને ગાડીઓનું એસ્ટિમેટ કઢાવીને ઘરે આવી ગયા. કંઈ ડિસિઝન ના લીધું કે કઈ ગાડી લેવાની છે. કન્ફ્યુઝન થઈ ગયું.
કન્ફ્યુઝન થઈ ગયું. રાતના 9 વાગવા આવ્યા છે ગાઈસ, અને હવે અમે બંને જણ બોરિંગ થઈ રહ્યા છે. જયનીલ સાહેબ રમવા ગયા છે, જમીને ગયા હમણાં. બહાર આટો મારવા જઈએ. હા તો લઈ જતા હોય તો બહુ સારું. ચાલો चलो था वही कंटाला आता है मेरे को. ये बाल का कुछ करना पड़ेगा ऐसे नहीं चलता है. हाँ चलो ચાલો ને. સારું પણ હું શું કહું છું સાંભળો, આજે તો બાઇકનો મેળ નહીં પડ્યો, કાલે વસંત પંચમી છે બરાબર. એક્સટેક જ લેવાનું ફાઇનલ હોય. નહીં પલ્સર કે નહીં પછી એક્ટિવા નહીં, સ્પ્લેન્ડર એક્સટેક જ લેવાની. સારું પણ કાલે હું જવાની છું બહાર, એટલે તમારે પૈસા અહીંયા જ ઘરમાં મૂક્યા છે, લઈને જતા રહેજો બરાબર છે. સાચે લઈને જતો રહો. એટલે લઈને જતા રહેજો એટલે બાઇક લેવાય યાર. હા તો એટલા મેં કઈ ઉડીને આવી જવાનો હતો. કશે નહીં ઉડવાના તમે. ચલો રસોડાની લાઈટ બંધ કરો. હવે કાલે છે ને ફાઇનલી બાઇક લઈ જ લઈશું, સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક. ઓકે ઓકે ફાઇનલ. બીજી કોઈ બાઇક નહીં, હવે એક જ બાઇક, એ ફાઇનલ જ નક્કી કરી છે તો હે ને. નહીં પલ્સર કે નહીં કોઈ સાદી સ્પ્લેન્ડર કે નહીં એક્ટિવા, કશું જ નહીં. સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક. ઓકે ડિજિટલ મીટર વાળી ફાઇનલ. ચલો તો આવા બાર ફરવા જઈએ, આંટો મારવા. જો ગાઈસ એક ટ્રીક બતાવી છે મારા હસબન્ડે, જોઈએ કેવું થાય છે રેકોર્ડિંગ. કેમેરો એમની બાજુ હતો, હવે મારી બાજુ છે. હવે ડિસ્પ્લે એમની બાજુ છે. અચ્છા હવે કેમેરો એમની બાજુ છે, ડિસ્પ્લે મારી બાજુ છે, એટલે હું જોઈ શકું છું પણ એ નથી જોઈ શકતા એમનું મોઢું કેવું દેખાય છે. તો પણ કમ્પ્લીટ પરફેક્ટ એમનું મોઢું અંદર રેકોર્ડ થાય કે નહીં થાય છે. થાય ને. ઓકે બસ આ સિસ્ટમ, આ ટ્રીક હતી ખાલી. ચાલો વ્લોગ ઉતારવા માટે રિયર કેમેરાનો ઉપયોગ કરવા માટે આ ટ્રીક છે. ઠીક છે. કઈ જઈ રહ્યા છે આપણે? નીકળ્યા છે ખબર નહીં, ખબર નહીં તો એમને કઈ લઈને નીકળી ગયા? બસ આમ ફરવા નીકળ્યા. ઓલા ક્યાં દૂર દૂર ફરવા જતા. ઓરા કે લખ્યું છે ને. અચ્છા અહીંયા તમે થેરાપી પર આવો છો છોકરાને લઈને? ગાડી અહીંયા જ ઊભી રાખો. અચ્છા આપણે પહોંચ્યા છે હમણાં ઇલોરા પાર્ક. ખબર નહીં ગમે ત્યાં ગાડી જઈ રહી છે અમારી, બધું જોતા જોતા જઈએ છે. ઘરે બોરિંગ થઈ રહ્યા હતા એટલે નીકળી ગયા બહાર. કામ કરીએ ને, હા રજવાડી ચા પીએ. તમે હવે રજવાડી ચા પીશે સાહેબ? मेरे को नहीं पीना है, मेरे को तो कॉफी पीना है. કોફી પી લે. હા ચલો ગાઈસ હવે પીએ આપણે ચા કોફી. બીજું શું કરવાનું છે? હવે બંધ કરીને પાછળનો કેમેરો ચાલુ કરો. જો ગાઈસ અમે નીકળી ગયા, કોફી ના મળી, ચા એમની મળતી હતી પણ ચા ના પીધી, એટલે કોફી બધું હવે નીકળ્યા છે અમે. કોફી પીવડાવી દો ને મળી જશે. હા મળી જશે. ઓકે આમ કરે તો મારું મોડું દેખાય. જો ગાઈસ અહીંયા અમને મળી ચા કોફી. લેવા ગયા છે ચા કોફી, ત્યાં સુધી આપણે કરી રહ્યા છે. તો અહીંયાથી મેં કોફી લેવા ઊભો છું એવું કહે છે. એ વાંધો નહીં, આવો. જો ગાઈસ કોફી ને ચા લઈને આવી ગઈ છે. ઓય ચા કોફી મિક્સ કરો છો કે શું? અહીંયા તો એવું દેખાય છે કે તમે મિક્સ કરો છો. ના ભાઈ હરખું પકડતો હતો, તને પકડાય ને મને પકડાય. ઓહો મારી કોફી અમારી ચા. ભાઈ ચિયાસ કરો ને. કઈ જમાના નહીં. હા ચિયાસ તો કરો પણ આઈ એમ કોફી આવી ગઈ છે, પી રહીએ. આમ તો મેં છે ને 3 દિવસથી છે ને એક જ ટાઈમ કોફી પીવું છું. આજે 2 ટાઈમ બપોરે નહીં પીધી, આજે મારી દયાથી. તો અમે પીવડાવી દીધી. સારું કર્યું ખોટું કર્યું લા. કીધું ને ભલાઈ કા જમાના જ નહીં. નિયમ એટલે નિયમ. ઉપર બતાવી જો આપણે મૂવી ટાઈમમાં આવ્યા ને. જો ગાઈસ પાછળ જે દેખાય છે કેમેરો કરી. આ કેમેરાની પાછળ કેમ લાગેલા હોય છે દર વખતે? ગાઈસ અમે અહીંયા છે ને પિક્ચર જોવા આવ્યા હતા આ બાજુ. કયું પિક્ચર જોવા આવ્યા હતા આપણે? લાલો. લાલો. અત્યારે કયું આવ્યું છે જો?
બોર્ડર 2 પડ્યું છે જો અત્યારે. કોફી તમારી પતિ હા પતિ ને મસ્ત હતી. મસ્ત હતી. કઈ જવું છો? ખબર નહીં. તમે જ તો બહાર લઈને આયા એટલે હવે તમારી હવે ખબર નહીં કે છે બોલો. તમે જ લઈને આયા ને બહાર. હવે તમારે વિચારવાનું કઈ લઈ જવાનું. ચાલ જઈએ. લે પકડ. તો જો અમે ઘરે આવી ગયા છે. અમારો ગુંડો, અમારી ગુંડી, ઓય ગુંડી તમે અમે મારા ગુંડો. અને અમે વચ્ચેથી ઉપર લાયા છે. ગુડ્ડો, ગુડ્ડી અને ગુડ્ડો. મોટો ગુડ્ડો. ગુંડો નહીં ગુડ્ડો. તો વિડીયો મસ્ત ઉતર્યો છે, જોજો બરાબર. અને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કેમ કે ઘણા વ્યુઅર્સ એવા છે કે જોવે છે ખરા પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તો આવા જ મસ્ત અવનવા વિડીયો, સારા એવા તમને ગમે એવા વિડીયો આવતા રહેશે બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.